વાલેકુમ. કેમ છો વહાલા બાળકો? જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી હોમ લર્નિંગ ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 3માં વિષય કલશોર એટલે કે ગુજરાતી વિષયમાં પાઠ નંબર 6 બતક અને અથવા પણ હંસ. ગઈકાલે આપણે આ જ પાઠમાં શરૂઆતમાં એક ગીત વિશે જોઈ ગયા. ત્યારબાદ એક વાર્તાની પણ શરૂઆત કરી દીધી હતી. વાર્તાનું નામ છે કદરૂપું બતકડું. આ વાર્તામાં આપણે શરૂઆતમાં શું જોઈ ગયા હતા કે એક બતકીએ 4 ઈંડા મૂક્યા હતા. ત્યાર પછી બતકી વિચારમાં પડી ગઈ કે તેણે 4 ઈંડા મૂક્યા હતા કે 5. તે છતાં તે મનમાં બોલી, હું કેવી માં છું, મારા જ બચ્ચાને ભૂલી જાઉં છું. થોડા દિવસ પછી ઈંડામાંથી બચ્ચા બહાર આવે છે. પણ એક ઈંડું એવું હોય છે કે જે થોડું મોટું લાગે છે. જ્યારે એમાંથી બચ્ચું બહાર આવે છે ત્યારે એ બચ્ચું થોડું મોટું લાગે છે અને રાખોડી પણ હોય છે. એને જોઈને પણ બતક મનમાં બોલી કે આ બચ્ચું થોડું મોટું લાગે છે, રાખોડી પણ છે, જુદું દેખાય છે, આમ કેમ થયું હશે? ફરી એને મનમાં વિચાર આવ્યો, હું કેવી માં છું, આ બચ્ચું જુદું છે તો જુદું છે, મોટું છે તો મોટું છે, પણ બચ્ચું તો મારું જ છે ને. એને હું તરતા શીખવીશ. અહીંયા સુધી આપણે જોઈ ગયા હતા. હવે આજે આપણે આગળ જોઈશું. થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ. પણ બાકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા. મશ્કરી કરવા લાગ્યા એટલે મજાક ઉડાડવા લાગ્યા. થોડા દિવસ થયા કે બતકી તેને પોતાના બીજા બચ્ચાઓ સાથે તરવા લઈ ગઈ. બાકીના જે બચ્ચા હતા તે તેની મશ્કરી કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું. આ રીતે તેને હેરાન કરતા હતા. કોણ? બતકીના જે બીજા બચ્ચા હતા તે આ બચ્ચાને હેરાન કરતા હતા. તેને ધક્કો મારતા હતા, તેની ઉપર ગંદુ પાણી ફેંકતા હતા. બધા કહેવા લાગ્યા, અરે આવું બતક હોય? આ તો કદરૂપું બતકડું છે. કદરૂપું એટલે જેનો દેખાવ સારો ન હોય, જે બધા કરતાં અલગ દેખાતું હોય, એને કદરૂપું કહેવાય. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. બધા બચ્ચા કહેવા લાગ્યા, માં, અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તેની સાથે નહીં તરીએ. બીજા બચ્ચાઓ તેમની માને શું કહેવા લાગ્યા? તમે આ ચિત્રમાં જોઈ શકો છો. આ બતકી છે, આ 4 બચ્ચા છે અને આ જે કદરૂપું બતકડું દેખાય છે તે બચ્ચું છે. તો બતકીના બચ્ચા શું કહેવા લાગ્યા? માં, અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ અને તેની સાથે નહીં તરીએ. માતા બતકે તેમને સમજાવ્યા, બચ્ચાઓ, તમારી જેમ આ પણ મારું જ સંતાન છે. બતકીએ તેના જે 4 બચ્ચા હતા એમને સમજાવ્યા કે તમે મારા બચ્ચા છો એ રીતે આ પણ મારું જ બચ્ચું છે, મારું જ સંતાન છે. તમે તેને આ રીતે છોડી દેશો
તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં. આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ. કદરૂપું બતક પણ ખૂબ દુઃખી થતું હતું. એટલે બતકી પણ દુઃખી થતી હતી અને જે કદરૂપું બતક હતું તે પણ ખૂબ દુઃખી થતું હતું. એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. ચાલો, કોણે ઘર છોડીને બીજી જગ્યાએ ચાલ્યા જવાનો નિર્ણય કર્યો? સરસ, કદરૂપું બતક. કદરૂપું બતકે ઘર છોડીને બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી, તું કોણ? બતક બોલ્યું, હું બતકડું છું. ચાલો, જે કદરૂપું બતક હતું તે ક્યાં ગયું? એક સરોવરથી બીજા સરોવર, બીજા સરોવરથી ત્રીજા સરોવર ગયું. ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું અને તેમને શું કહે છે, કેમ છો બધા? તો વૃદ્ધ મરઘી બોલી, તું કોણ? બતક બોલ્યું, હું બતકડું છું. જુવાન મરઘો બોલ્યો, તું કોણ? બતક કહે, હું બતકડું. એકે કહ્યું, હે, તું બતકડું? તું બતકડું? પણ તું તો કેવું કદરૂપું છે. તું તો સાવ વિચિત્ર છે. તું તો સાવ બદસૂરત છે. જુવાન મરઘો શું બોલ્યો? તું તો સાવ કદરૂપું છે, તું તો સાવ વિચિત્ર છે, તું તો સાવ બદસૂરત છે. હવે મરઘો પણ બોલવા લાગ્યો. ચાલો હવે આગળ જોઈએ. ચાલ, ભાગ અહીંથી. અહીં કોઈ તારા દોસ્તાર નથી. બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. એટલે જ્યાં જાય ત્યાંથી બધા એને ભગાડી દેતા હતા. એ દુઃખી થઈ જતું અને ત્યાંથી ચાલ્યું જતું. પછી તે જ્યાં જ્યાં ગયું અને તેણે જેને જેને કહ્યું કે હું બતકડું છું, તે બધાએ તેને, હે બતક આવું હોય, તું તો સાવ કદરૂપું છે એવું કહ્યું. બતકડું સાવ નિરાશ થઈ જતું. નિરાશ થઈ જતું એટલે કે દુઃખી થઈ જતું. એટલે એ જ્યાં જ્યાં જતું હતું ત્યાં તેને બધા કદરૂપું બતકડું એમ કહેતા. એટલે બતકડું સાવ નિરાશ થઈ જતું. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. જુઓ બાળકો, આ બતકડું તો જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. આશરો એટલે ઠેકાણું. ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. તેણે ત્યાં રોકવાનો વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમા બહાર આવ્યા. જુઓ બાળકો, બતકની નજર એક ઝૂંપડી પર પડી. બતકને થયું કે ચાલ હું અહીંયા જ રોકાઈ જાઉં. તેણે ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો તો અંદરથી કોણ બહાર આવ્યા? એક ડોશીમા. બતકે કહ્યું, દાદી, હું તમારે ત્યાં રહું? હું તમને મદદ કરીશ. ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે?
પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. જુઓ બાળકો, બતક શું કહે છે કે દાદી, હું તમારી સાથે રહું, હું તમને મદદ કરીશ. ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. બતક ક્યાં પહોંચી ગયું? સુંદર સરોવર પાસે પહોંચી ગયું. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. પરિવાર એટલે કુટુંબ. તેને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. બતકના મનમાં શો વિચાર આવ્યો કે હું આ જગ્યાએ આવ્યો છું તો અહીં કદાચ મને મારા નવા દોસ્તો મળશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે, તું ભૂલું પડી ગયેલું છે. આવ, હવે આપણે સાથે જ રહીશું. ના ના, હું તમારી સાથે નહીં રહી શકું. હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે. હું તમારી સાથે કેમ રહું? એટલે જે વૃદ્ધ હંસ હતો તેણે બતકને શું કહ્યું કે તું હવે અમારી સાથે રહે. એટલે કે તું હવે અમારી સાથે રહેજે. તો બતક શું કહે છે? ના ના, હું તમારી સાથે નહીં રહું. હું તો કદરૂપું બતકડું છું. હું તમારી સાથે કેમ રહું? જુવાન હંસે કહ્યું, તું અહીં રહે, પણ કોઈને હેરાન કરવાના નહીં. બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. જુવાન હંસે શું કહ્યું? તું અહીં રહે, પણ કોઈને હેરાન કરવાના નહીં. બસ અમારી જેમ રહેવાનું. તો આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું. હવે થોડો સમય નીકળી ગયો. એક દિવસની વાત છે કે સરોવર કાંઠે બેસી, સરોવર કાંઠે એટલે સરોવરને કિનારે બેસી પાંખો ફફડાવતું હતું. કોણ? આ બતક. ત્યાં એક હંસ કન્યા આવી. તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે. તું મારો મિત્ર બનીશ? એક દિવસની વાત છે. બતક પોતાની પાંખો ફફડાવતો હતો તો ત્યાં કોણ આવ્યું? હંસ કન્યા. તેણે બતકને શું કહ્યું? તું ખૂબ સુંદર છે. તું મારો મિત્ર બનીશ? બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે? બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચું કરી લીધું. બતકડું શું બોલ્યું કે તું મારી મજાક કરે છે? બધા તો મને કદરૂપું કહે છે. આટલું કહી બતકે માથું નીચું કરી લીધું. હંસકન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો. તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. પ્રતિબિંબ એટલે છબી. જેમ આપણે દર્પણમાં પોતાનો ચહેરો જોઈ શકીએ છીએ. જેવા આપણે છીએ એવા આબેહૂબ આપણે જોઈએ છીએ. એવી જ રીતે પાણીમાં પણ આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. તો હંસકન્યાએ શું કહ્યું? તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો. તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. બતકની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે બતક જેવું લાગતું ન હતું. તે તો એક રાજહંસ હતો.
જુઓ બાળકો, બતકની નજર પાણીમાં પડી. તેણે પાણીમાં પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે તો ખરેખર ખૂબ સુંદર હતો, પણ બતક જેવું લાગતું ન હતું. તે તો એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું કે તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. તેણે હંસકન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. જુઓ બાળકો, તમને ખબર આ કદરૂપું બતક કોણ હતો? એક સુંદર યુવાન રાજહંસ હતો. સમજ પડી તમને? એટલે જ બતકને બધા કદરૂપું બતક કહેતા હતા, કેમ કે તે તો એક સુંદર યુવાન રાજહંસ હતો. બતક જેવું દેખાતું જ ન હતું. તેણે હંસકન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. આ સાથે આપણી આ વાર્તા પૂર્ણ થાય છે. તમને આ વાર્તામાં સમજ પડી ગઈ ને કે આ હંસ એ જ હતું કદરૂપું બતકડું. એટલે જ એ બતક કરતાં જુદું દેખાતું હતું. હવે આ વાર્તા આધારિત કેટલાક શબ્દો પણ છે. એ શબ્દો તમારે ગૃહ કાર્યમાં 2 વાર લખવાના રહેશે. તમને સમજ પડી ગઈ ને? થેન્ક યુ.